નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો ગુજરાત માટે અત્યારે ખતરાની ઘંટી વાગી ગઈ છે। ગુજરાત માટે એક મોટું એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। ના કોઈ અંબાલાલ પટેલ કે ના પરેશ ગોસ્વામી કોઈ આગાહીકાર, પણ ઓફિશિયલી હવામાન વિભાગ આ કહી રહ્યું છે। એના આધારે અમે તમને આ ડિટેલ્સ આપી રહ્યા છે। અને છેલ્લા 48 કલાકના ઘટનાક્રમની હું વાત કરી દઉં તો જે રીતે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સીની બેઠક મળી રહી છે, એક બાદ એક સંકલન થઈ રહ્યું છે, તમામ જિલ્લા કલેક્ટર સાથે સંકલનમાં બેઠક થઈ રહી છે, એ જ દર્શાવે છે કે ગુજરાત પર એક મોટો ખતરો છે। કારણ કે એક સાથે ગુજરાત પર 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે અને આવનારા 48 કલાકમાં તેની અસર ગુજરાતભર પર જોવા મળશે। કઈ કઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી છે તમને પહેલા બતાવી દઉં। ઓફિશિયલ આઈએમડી ગુજરાતની જે આ પેજ છે એની આગાહી તમને બતાવી દઉં કે ક્યાં કેટલી આગાહી છે, કયો એવો એરિયા જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તમે જુઓ ગુજરાતનો આખો મેપ અને તમને જ્યાં જ્યાં રેડ દેખાય છે એ તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે। 31 તારીખની આ ભારે વરસાદની ચેતવણી છે, જેમાં કયા કયા એવા શહેરો કે જ્યાં ભારે વરસાદ વરસવાનો છે। પહેલો નંબર આવે છે અમદાવાદનો। મધ્ય ગુજરાતમાં અમદાવાદ હોય કે પછી આણંદ હોય કે પછી વડોદરા કે પછી શું ભરૂચ, શું નર્મદા, આખો પટ્ટો છે મધ્ય ગુજરાતનો, ત્યાં રેડ એલર્ટ 31 જુલાઈના રોજ આપવામાં આવ્યું। આ તરફ દક્ષિણ ગુજરાતમાં સુરત હોય કે પછી તાપી કે પછી ડાંગ, આ તમામ જગ્યાએ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના, અને ન માત્ર એ બંને એરિયાઓ, મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના, એની આસપાસનો ડાયાગ્રામ પણ તમે જુઓ તો પછી સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર હોય કે પછી રાજકોટ હોય, બોટાદ, અમરેલી, ભાવનગર, આ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે, એટલે કે અહીંયા પણ ભારે વરસાદ તો વરસવાનો જ છે। બીજી બાજુ આ તરફ જોઈએ, ગાંધીનગર હોય, ખેડા, પંચમહાલ, દાહોદ હોય કે પછી છોટાઉદેપુર, આ તમામ એરિયામાં પણ ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં પણ ભારે વરસાદ વરસશે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં નવસારી હોય, વલસાડ, દમણ, આ તમામ જગ્યાએ પણ ભારે વરસાદ વરસવાનો છે। એટલે કે આખો ગુજરાતનો આ પટ્ટો, આખો આ ઝોન કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે, જેની આગાહી કરવામાં આવી છે। કારણ કે એક સાથે 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, એટલા માટે અત્યારે આ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એનો મતલબ તમે જોયું હતું કે જ્યારે અમદાવાદમાં હમણાં થોડા સમય પહેલા 4 થી 5 ઇંચ જે વરસાદ વરસ્યો ને કેવી સ્થિતિ થઈ હતી, કમરસમાં પાણી ભરાઈ ગયા હતા, દરિયો વહેતો હોય તેવી સ્થિતિ થઈ હતી। અને ફરી એકવાર જ્યારે આવું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે, એવી જ પરિસ્થિતિ થઈ શકે છે। એટલા માટે જ અમે તમને ચેતવી રહ્યા છીએ કે જો તમારા આવનારા 3 થી 4 દિવસમાં કોઈ એવા પ્લાન છે તો હમણાં બની શકે તો એને મુલતવી કરો, અથવા તો એને તમે ચેન્જ કરો, અથવા તો કેન્સલ કરી નાખો। જો આ એરિયામાં તમારે જવાનું છે તો એ એરિયામાં તમે ખૂબ સાવધાની રાખો, કારણ કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં આપણે જોઈ ચૂક્યા છીએ, આ મહિનામાં 2 વાર આપણે એવું જોયું કે સુરતમાં ખાડીપુરના પાણી એટલા માટે ફરી વળ્યા કારણ કે ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો, પહેલાથી ત્યાં દબાણ તો હતું જ, અને એટલા માટે જ ખાડીપુરના પાણી શહેરી વિસ્તારમાં પણ પહોંચી ગયા હતા। અને જો ફરી આવો વરસાદ આવ્યો તો પછી વધુ એકવાર એવી મુશ્કેલી સુરતવાસીઓ પર આવી શકે છે। એવી જ પરિસ્થિતિ નવસારીમાં પણ છે। નવસારીમાં તો જોયું કે કેવું બારે મેઘ ખાંગા થયા હતા, વધુ એકવાર ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે દક્ષિણ ગુજરાત અત્યારે પણ ડેન્જર ઝોનમાં છે। વરસાદના અનુસંધાને કહી રહ્યું છું, વરસાદને લઈ ડેન્જર ઝોનમાં છે, કારણ કે ત્યાં સુરત હોય કે પછી નવસારી, ડાંગ, વલસાડ, એ તમામ જગ્યાએ ભારે વરસાદ વરસવાનો। અમદાવાદની સ્થિતિ પણ કંઈક એવી થઈ શકે છે। એનો મતલબ કે અત્યાર સુધી આપણે જે સુરતમાં જોયું, જે આપણે અમદાવાદમાં જોયું, જે નવસારીમાં જોયું, એ બધું ફક્ત અને ફક્ત એક ટ્રેલર હતું। હવે ઓરિજિનલ પિક્ચર તો હવે આવવાનું છે, અને એટલા માટે જ ગંભીરતા તમને બતાવી રહ્યો છું કે મેં જે કહ્યું કે ગાંધીનગરમાં 1 બાય 1 બેઠકો પણ થઈ રહી છે, અને જે અમદાવાદમાં આર્મીની ટુકડી ઉતારવી પડી હતી રેસ્ક્યુ માટે, હવે વિગત મળી છે એરફોર્સની પણ મદદ લેવામાં આવી શકે છે। ન માત્ર ગુજરાતનું યુનિટ, પરંતુ આપણા જે પાડોશી રાજ્યો છે ત્યાંથી પણ કોઈ મદદ લેવામાં આવી શકે છે, એવી અત્યારે જાણકારી મળી છે। એનડીઆરએફ, એસડીઆરએફ બધા જ અત્યારે સ્ટેન્ડ બાય છે।
અને 1 બાય 1 શાળા કોલેજોમાં એટલા માટે જ રજાઓ જાહેર પણ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે અત્યારથી જ કહ્યું છે માછીમારોને પણ દરિયો ન ખેડવો જોઈએ. દરિયાપટ્ટાના જેટલા વિસ્તારો આપણે જોયા એ પછી દક્ષિણ ગુજરાતના એરિયા હોય કે પછી સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી, આ એરિયામાં પણ દરિયા કિનારે ન જવું જોઈએ, કારણ કે ત્યાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે અને ઓલરેડી અતિ ભારે વરસાદની આગાહી છે. ઓફિશિયલ હવામાન વિભાગની આગાહી તો આપણે જોઈ. હવે વિન્ડીની મધ્યમથી એની મદદથી પણ તમને બતાવ્યું, એના માધ્યમથી કે ત્યાં કેવી સિસ્ટમ એક્ટિવ થઈ છે અને એ આખો જે એરિયા છે ત્યાં આગળ શું થઈ શકે છે, કેવી સિસ્ટમ એક્ટિવ થઈ છે એ પણ તમને બતાવું. આ તમે જોઈ રહ્યા છો વિન્ડી મેં ઓપન કર્યું છે અને પહેલા આપણે 30 તારીખમાં જોઈ લઈએ. આ જે સિસ્ટમ છે 30 તારીખની બતાવે છે કે એકદમ દેશના સેન્ટરમાં ત્યાં એક સિસ્ટમ અત્યારે લગભગ આખું જે સર્કલ એક્ટિવ થયું છે. થોડું ઝૂમ આઉટ કરો કેમેરામેન, આપણે દર્શકો જોઈ શકે એટલા માટે. તમે જુઓ કે આ સિસ્ટમ અહીંયા એક્ટિવ આખી થયેલી છે અને ધીમે ધીમે જ્યારે સિસ્ટમ આગળ વધશે ત્યારે કેવી એક કઈ તરફ જાય છે પણ તમે જોઈ લો કે અત્યારે 30 તારીખે તો અહીંયા છે, પણ જેમ જેમ હું ડેટ આગળ વધારું છું એમ આ સિસ્ટમ કે જે અત્યારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર એ એરિયામાં જોવા મળે છે પણ ધીમે ધીમે એ આગળ વધશે અને જેમ 31 જુલાઈ આવે છે, હવે તમે જુઓ જેવી 31 જુલાઈ આવે છે આપણે આમાં સિસ્ટમમાં જોઈ લઈએ કે આ સિસ્ટમ આગળ વધીને પછી એમાં સુરત પણ કવર થઈ જાય છે અને મધ્ય ગુજરાતનો એરિયા એ પણ કવર થઈ રહ્યો છે અને 31 જુલાઈ આવતા આ સિસ્ટમ ગુજરાત એની ઉપર જ જોવા મળી રહી છે અને એના માટે જ આ તમામ જગ્યાએ રેડ એલર્ટ પહેલાથી જ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે. તમે જો ધીમે ધીમે સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ રહી છે. તમને લાગતું હશે કે આ સિસ્ટમ તો રાજસ્થાન ત્યાંથી પસાર થઈ રહી છે, ગુજરાત પર કેમ? પણ જે પવન ફૂંકાઈ રહ્યા છે એની સીધી અસર ગુજરાત પર આવે ને વરસાદી માહોલ અહીંયા જામશે એ વાત નક્કી છે. હવામાન વિભાગનું પણ તેવું જ કહેવું છે. તમે જો લગભગ 24 થી 48 કલાક સુધી 31 જુલાઈથી શરૂ કરીએ તો ઓગસ્ટની 2જી તારીખ આવે ત્યાં સુધી આ સિસ્ટમ આટલા એરિયામાં જ રહે છે અને હવે જેમ 1લી તારીખ આવે છે 1 ઓગસ્ટ, ત્યાં તો લગભગ આખા ગુજરાત પર અત્યારે આ સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે અને એના માટે જ ત્યાં ભારે વરસાદ વરસી શકે છે. લગભગ આખો એરિયા કવર ધીમે ધીમે પછી 2જી કે 3જી ઓગસ્ટ આવે ત્યારે પછી સિસ્ટમ ધીમે ધીમે ડાયલ્યુટ થઈ રહી છે, ઉપર જઈ રહી છે. હવે આવી સ્થિતિ અત્યારે અરબી સમુદ્રની છે, ત્યાં પણ એક સિસ્ટમ આવી રહી છે, બે ઓફ બેંગાલથી પણ આવી રહી છે. હવે તમને ડિસ્ટ્રિક્ટ વાઇઝ બતાવી દઉં, થોડી ફ્રેમ ઝૂમ આઉટ કરી લઈએ. આપણે જોઈએ કે આ ઓફિશિયલ વેબસાઇટ જ છે હવામાન વિભાગની, એના તરફથી અલગ અલગ જે જિલ્લાઓ છે આપણા ત્યાં 30 જુલાઈ, 31 જુલાઈ, 1 ઓગસ્ટ એટલે આગામી સપ્તાહની આખી એમાં આગાહી છે. હવે તમે ધ્યાન દોરજો કે જે આ યલો પટ્ટો દેખાઈ રહ્યો છે એનો મતલબ કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ને જ્યાં રેડ એલર્ટ દેખાય, રેડ પટ્ટો દેખાય એનો મતલબ કે એક્સ્ટ્રીમલી હેવી રેન પડવાનો છે. ઉત્તર ગુજરાતના પટ્ટાથી આપણે શરૂઆત કરીએ તો આ છે પહેલા બનાસકાંઠા, તો શરૂઆતમાં 30 અને 31 તો યલો છે, બાકી 1લી તારીખે હેવી ટુ હેવી રેન આઇસોલેટ પ્લેસ એટલે કે અમુક એવા છૂટાછવાયા વિસ્તારમાં પડી શકે છે, એટલે કે બનાસકાંઠામાં પણ એવો જ વરસાદ. પાટણની વાત કરીએ તો એમાં પણ લગભગ એવી જ પરિસ્થિતિ છે, ઓવરઓલ ત્યાં વરસાદ જોવા મળશે. મહેસાણાની વાત કરીએ તો એમાં પણ તમે જો એ પછી 30 તારીખ હોય કે 31 હોય કે 1 જૂન ત્યાં પરિસ્થિતિ એકદમ બરાબર 3 ઓગસ્ટથી થઈ રહી છે. બાકી 30 તારીખ હોય, 31 જુલાઈ હોય કે પછી 1 કે 2 ઓગસ્ટ એટલે કે 4 દિવસ સુધી આપણે સાવચેતી રાખવાની છે. મહેસાણા હોય કે પછી સાબરકાંઠા. ગાંધીનગરની સ્થિતિ શું છે તમે જો, ત્યાં પણ ઓલરેડી યલો અને ઓરેન્જ આપણને જોવા મળે છે એટલે પણ ભારેથી અતિ ભારે વરસાદ. હવે તમે જો અમદાવાદ પર આવે, જો હવે રેડ પટ્ટા તમને જોવા મળ્યા, આ રેડ પટ્ટા જોવા મળે છે એનો મતલબ કે ચેતવણી આપવામાં આવી રહી છે. કઈ તારીખ છે? 31 જુલાઈ. heavy to very heavy rains and isolated place with isolated extremely heavy falls. અને આ 31 જુલાઈનો ડેટા અમદાવાદમાં બતાવે આવે છે ને ન માત્ર અમદાવાદ, એમાં બીજા બધા જિલ્લાઓ પણ છે. પણ તમે જુઓ 31 જુલાઈએ પણ એવી સ્થિતિ અને પછી બીજો ડેટ આવે છે 1 ઓગસ્ટ, ત્યારે પણ ભારે વરસાદ અમદાવાદમાં છે, એ હવામાન વિભાગ બતાવી રહ્યું છે. એવી જ પરિસ્થિતિ આણંદમાં પણ છે.
એટલે કે આણંદમાં પણ 31 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ, 1 ઓગસ્ટે પણ ભારેથી અતિભારે વરસાદ. પંચમહાલમાં સ્થિતિ થોડી કંટ્રોલમાં છે, પણ અમદાવાદ અને આણંદ બે જિલ્લા આપણે જોયા કે એક્સ્ટ્રીમલી હેવી ટુ હેવી રેન આવશે. એવી સ્થિતિ વડોદરાની. વડોદરામાં તમે જુઓ કે 31 જુલાઈએ ફરી રેડ કોર્નર, જ્યાં જ્યાં તમને રેડ દેખાય એનો મતલબ કે ભારેથી અતિભારે એક્સ્ટ્રીમલી હેવી રેન થવાનો છે, એ આ દર્શાવે છે. હવે આપણે આગળ વધીએ. છોટાઉદેપુરમાં શું સ્થિતિ? છોટાઉદેપુર અહીંયા પણ તમે જુઓ કે 31 જુલાઈએ હેવી ટુ હેવી રેન, એમાં પણ રેડ બોક્સ બતાવી દેવામાં આવ્યું. નર્મદામાં જોઈએ, અહીંયા પણ રેડ, આખો પટ્ટો રેડ છે. તમે જો ભરૂચ હોય કે પછી સુરત હોય કે પછી નવસારી કે પછી વલસાડ કે પછી તાપી, દમણ, દાદરા નગર હવેલી, આ તમામ જગ્યાએ 31 જુલાઈ ઉપરથી જ અમદાવાદથી શરૂ કરી નીચે દાદરા નગર હવેલી જાઓ ત્યાં સુધી રેડ એલર્ટ આ અમદાવાદથી અહીંયા સુધી આપવામાં આવ્યું. રાજકોટમાં પણ રેડ એલર્ટ તમે જુઓ કે 1 ઓગસ્ટે આપવામાં આવ્યું છે. 1 ઓગસ્ટે રાજકોટમાં પણ હેવી ટુ હેવી રેન હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે આપવામાં આવ્યું છે. અને બાકી ભાવનગરમાં પણ રેડ એલર્ટ છે, એમાં પણ હેવી ટુ હેવી રેન પડી શકે છે એવી આગાહી હવામાન વિભાગ તરફથી. એટલે આખા ગુજરાતની આવી પરિસ્થિતિ. બોટાદમાં પણ હેવી ટુ હેવી રેનની પરિસ્થિતિ જોવા મળી શકે છે. તમે જો આ અલગ અલગ એના સિગ્નલ છે કે વોર્નિંગ હોય તો પછી રેડ છે, અલર્ટ માટે ઓરેન્જ છે, વોચ એટલે કે ધ્યાન રાખો એના માટે યલો ઓરેન્જ છે, અને જો ગ્રીન છે તો મતલબ કે કોઈ વોર્નિંગ નથી. પણ તમે ફરી એક ફાસ્ટ ફોરવર્ડ આપણે જોઈ લઈએ, આ મેપમાં આપણે જોઈ લઈએ. કેમેરામેનને કહું કે ફ્રેમ આ બતાવે કે તમે જુઓ જ્યાં જ્યાં તમને રેડ ઝોન દેખાઈ રહ્યા છે તમામ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ. પહેલા છે બોટાદ, પછી આવે છે ભાવનગર, અહીંયા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી. પછી આવે છે રાજકોટમાં પણ આ પહેલી ડેટ છે, 1 ઓગસ્ટ એનો ડેટા છે, એમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી. સુરેન્દ્રનગર, અહીંયા પણ એવી જ પરિસ્થિતિ છે. દાદરા નગર હવેલી, ત્યાં પણ ભારેથી અતિભારે. દમણમાં પણ રેડ ઝોન, તાપીમાં પણ રેડ ઝોન, વલસાડ, નવસારી, પછી ડાંગમાં, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા અને પછી અમદાવાદ અને આણંદ, આ તમામ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. એટલે આ તમામ એરિયા પર આવી પરિસ્થિતિ જોવા મળનાર છે. હવે વધુ એક ડેટા તમને બતાવું કે જે IMDનો જ છે કે જેમાં સ્પેસિફિકલી અમદાવાદની પરિસ્થિતિ શું બતાવે છે એ તમને બતાવી દઉં. અમદાવાદમાં તમે જુઓ કે આ 31 જુલાઈ અને 1 ઓગસ્ટમાં શું આકલન કરે છે IMD વિભાગ. થંડરસ્ટ્રોમ વિથ રેન એટલે કે ભારેથી અતિભારે વરસાદ વરસવાનો છે, એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ. 31 જુલાઈ આ બતાવી રહ્યું છે. અને આ તમે જો એનું ફોરકાસ્ટ છે, લોકલ વેધર રિપોર્ટ અને ફોરકાસ્ટ બતાવી રહ્યું છે અમદાવાદનું, જેમાં 31 જુલાઈના રોજ તમે આ જુઓ, જેમાં એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ બતાવવામાં આવ્યો. અને એવી જ પરિસ્થિતિ 1 ઓગસ્ટના રોજ પણ હવામાન વિભાગ બતાવી રહ્યું છે અમદાવાદમાં કે જેમાં એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ થઈ શકે છે. પછી બીજી તારીખે પણ 2 ઓગસ્ટે પણ થંડરસ્ટ્રોમ થઈ શકે છે, વીજળીના કડાકા ભડાકા સાથે થોડો વરસાદ 2 ઓગસ્ટે પણ આવી શકે. પછી 3જી તારીખથી પરિસ્થિતિ કાબૂમાં આવશે. એટલે કે અમદાવાદ વાસીઓ માટે તો 31 જુલાઈ, 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ આ 3 દિવસ ખૂબ ભારે છે. અને ન માત્ર અમદાવાદ, મેં જેમ કહ્યું કે આણંદ હોય કે પછી આ બાજુ ભરૂચ હોય, નર્મદા કે પછી વડોદરા કે પછી સુરત કે પછી તાપી, આ તમામ એવા એરિયા છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ આવવાનો છે. એટલા માટે જ તમને ચેતવીએ છીએ ફરી એકવાર કે આ વખતનો જે વરસાદી રાઉન્ડ છે, મેઘરાજાની આ વખતની ઇનિંગ છે એ ખૂબ હેવી રહી શકે છે. એટલા માટે જ મેં શરૂઆતમાં કહ્યું કે આ ખતરાની ઘંટી વાગી ગઈ છે. તમે તમારી રીતે તૈયારી કરી લો, તમારી રીતે એલર્ટ રહો. તંત્ર, વ્યવસ્થાપન તંત્ર, આખું આપણી સિસ્ટમ એ કામ તો કરે જ છે, પણ એમાં તમારા સહયોગની પણ જરૂરિયાત છે. કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે જોયું કે લોકો સહયોગ નથી આપતા. અને આ જ્યારે, અને બીજી મહત્વની બાબત એ કે હવે જ્યારે એલર્ટ મળી ગયો છે આપણા તંત્રને કે ભાઈ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે, તમારી જોડે હજુ પણ 24 કલાક છે. આ 24 કલાકમાં તમે બધી પૂરતી તૈયારી કરી શકો છો. જ્યાં NDRFની ટુકડી ગોઠવવાની હોય, જ્યાં અત્યારથી રેસ્ક્યુ કરવાનું હોય, જ્યાં ફૂડ પેકેટ તૈયાર કરવાના હોય, જ્યાં લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવાના હોય, એ તૈયારી તમે અત્યારથી કરી શકો છો. પછી એમ ના હોય કે જેમ ભારે વરસાદ આવી ગયો, લોકો ફસાઈ ગયા, 24 કલાક સુધી લોકો ત્યાં ને ત્યાં પડ્યા રહ્યા, પછી એમ કહો છો કે અમે બચાવ જઈશું. એવું વાયસા વર્ષે
ના હોય. લોકોની જવાબદારી છે એટલી જવાબદારી તંત્રની પણ છે. આશા રાખીએ તંત્ર પણ એટલું કામ કરે ને આગાહી અમે તમને બતાવી. તમે પણ ખૂબ એલર્ટ રહેજો. તમને ડરાવતા નથી, ફક્ત સાવચેતીના ભાગરૂપે તમને તમામ એલર્ટ તમારા સુધી પહોંચાડી છે અને આશા રાખીએ કે આ પરિસ્થિતિમાંથી આપણે સૌ કોઈ ઉગરી જઈએ, કારણ કે ખભે ખભો મિલાવીને કોઈ પણ આયોજન હોય જ્યાં સુધી પબ્લિક પાર્ટિસિપેન્ટ એમાં ન થાય, લોકો સામેથી એમાં ન જોડાય ત્યાં સુધી એમાં આપણને સફળતા નથી મળતી. જ્યારે આફત આપણા પર આવી છે, ગુજરાત પર આવી છે, ત્યારે ખભે ખભો મિલાવીને આપણે એનો સામનો કરીએ અને બને એટલી તંત્રની મદદ કરીએ, સહયોગ કરીએ, આપણું અને આપણા પરિવારનું, આપણી આસપાસના લોકોનું બધાનું ધ્યાન રાખીએ. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.